ઓકે, જો મિત્રો કેમ છો બધા મજામાં? જો આજે હું લસણની સબ્જી બનાવું છું. લીલા લસણનું શાક બનાવું, લીલું લસણ અને સૂકું લસણ બંને મિક્સ કર્યું છે આપણે, જોઈ લો. અને આ લસણને આપણે ફ્રાય કરી દીધું છે. અને શિયાળામાં જો આ સબ્જી ખાવાની એટલી મજા આવે ને કે ના પૂછે વાત. અને તમારે બધા ટેસ્ટ કરવો હોય તો આવી જજો. અથવા અમારે તો બીજા કોઈ ખાતા નથી, પણ હું એકલો ખાઉં છું, એટલે સબ્જી થોડી ખાવાની મજા આવશે અત્યારે. અને આના જોડે બાજરીનો રોટલો. શું બનાવ્યું? રોટલો બનાવ્યો છે. ઓકે, જો આની જોડે બાજરીનો રોટલો ગરમ ગરમ, પછી ગોળ હોય, બાજરીનો રોટલો હોય. આ સબ્જી જો બતાવો, લાવો જો. આ જો લસણના મોટા મોટા ફેડવા છે, જોઈ લો તમે. ઓકે, મારી સબ્જી કેવી બની છે મિત્રો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો બીજી કંઈક નવી નવી વાનગીઓ હું બનાવતો શીખી જાઉં. બીજી નવી આવડત છે જો કે આમ તો, પણ કંઈક નવું નવું પાછું બીજું બનાવીને તમને બતાવું હું, બરાબર? એટલે આ સબ્જી કેવી બની છે, ટેસ્ટમાં તો જોરદાર જ બની છે. હું બનાવું એટલે જો કે લગભગ તો ખોટી હોય નહીં. મારો ટેસ્ટ આખો અલગ જ છે, અનોખો ટેસ્ટ, કે જે લોકોને આમ